અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે। અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રવેશ દ્વાર પર જ કામદારોને અસામાજિક તત્વોએ અટકાવી દીધા। આગળના વર્ષોની જેમ જ ફરી ઇન્ડસ્ટ્રીઝમાં ધમકીભર્યા પોસ્ટર્સ લગાવી દેવાયા છે અને આ પોસ્ટર મારનાર છેલ્લા 7 વર્ષથી હજુ સુધી પકડાયા નથી। આ પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ છે। વેપારીઓ દ્વારા ગૃહમંત્રીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી। ઉડિયા ભાષામાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે અને તેમાં ધમકી આપવામાં આવી છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીની અંદર ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક અસામાજિક ઇસમો દ્વારા જે કારીગરોને ઉશ્કેરાઈ અને આજે વાતાવરણ ડોળવા માટેનો જે પ્રયાસ કર્યો છે, ત્યારે અહીંયા આપણી સાથે જે વેપારીઓ જોડાયા છે તેમની સાથે વાત કરીશું। અંજની ઇન્ડસ્ટ્રીની અંદર જે મોટા પ્રમાણમાં લૂમ્સ અને જે કારખાના આવેલા છે તેની અંદર હજારો સંખ્યાની અંદર જે કારીગરો છે તે કામ કરતા હોય છે અને ભાવ વધારાને લઈને જે રીતે વાતાવરણ ડોળવા માટેનો જે પ્રયાસ છે કોઈ અસામાજિક ઇસમો કરી રહ્યા છે, પોસ્ટરો લગાવી રહ્યા છે, તો વેપારીઓની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે। તો વેપારીઓ સાથે સીધી વાત કરીશું। કઈ રીતની સ્થિતિ છે, શું માંગ તમારી? જી, અમે શાંતિથી વેપાર કરવા માંગીએ છીએ, ધંધો કરવા માંગીએ છીએ। ઉત્પાદકો જ્યારે આ પ્રકારનું કામ થાય અને કારીગરોને ઉશ્કેરવાનું કામ થાય, કારીગરો પણ કામદારો પણ હજારો કિલોમીટર કાપીને અહીંયા આવ્યા હોય છે, ત્યારે એને પણ કામ કરવા ઈચ્છુક હોય છે, ત્યારે કોઈ એવા તત્વો એની પાછળ કોઈ એવા તત્વો કામ કરી રહ્યા છે, ત્યારે આ રોષનો આખો માહોલ ઊભો કર્યો છે અને કારીગરો અને વેપારી વચ્ચે જે વૈમનસ્યતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા લોકોને પકડવા અમારી માંગ છે અને તંત્ર ખૂબ જ સક્રિય રીતે કામે લાગી ગયું છે। અને આજે હર્ષભાઈ સાથે ટેલિફોનિક વાત પણ થઈ છે, ત્યારે અમે 5 વેપારી વિવર્સો અમને હર્ષભાઈને રૂબરૂ મળવા પણ જવાના હોઈએ, ત્યારે શાંતિથી વેપાર થાય, શાંતિથી ધંધો થાય અને એક દિવસનું 30 લાખ મીટર જેટલું પ્રોડક્શન જ્યારે અટકેલું હોય ત્યારે નીચેથી લઈને ઉપર સુધી તમામ લોકોને નુકસાન જતું હોય। ટેમ્પોવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, કારીગરોને કઈ રીતે ઉશ્કેરણી કરવામાં આવે છે? ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો લાગ્યા છે અને દર વર્ષે આ પ્રકારે પોસ્ટરો મારી અને આની પાછળ કોઈ એવી કામગીરી થઈ રહી છે કે કારીગરોને કોઈ પણ પ્રકારનો વાંધો વચકો નથી। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે આ ઇન્ડસ્ટ્રીની અંદર? દર વર્ષની જેમ આ વર્ષે પણ મુશ્કેલીનો સામનો? શાંતિથી બધા કારીગરો કામ કરતા પણ અસામાજિક તત્વોએ આવીને બંધ કરાવડાવ્યું, નગર કોઈ કારીગરને ભાવ વધારો એવું કોઈ એની માંગણી હતી જ નહીં। કેવી સ્થિતિ ઊભી થાય છે? એટલે અત્યારે તો સ્થિતિ ખરાબ છે અને દિવાળીનો ટાઈમ છે એટલે બધાને કામ તો કરવું છે પણ બીજા કરવા નથી દેતા, બેસવા નથી દેતા। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે? વેપારીઓમાં કેવો ડરનો માહોલ છે? કારણ કે કારીગરો એક બાજુ આવતા નથી, તેમને ધમકાવવામાં આવી રહ્યા છે। કારીગરો તો બધા એને આવું જ છે, પણ ત્યાં જ્યાં આવાસ છે અમરોલી આવાસ મોટું, ત્યાંથી જ તેને રોકી દેવામાં આવે છે અને અમારી એક જ ઈચ્છા છે કે શાંતિપૂર્વક ધંધો કરી શકીએ સિક્યુરિટી સાથે, એવી અમારે તંત્રની માંગ છે। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે, કઈ રીતની માંગ તમારી? કારીગરો કામ કરી શકે તો સારું પડે। અત્યારે દિવાળી છે તો કારીગરનો માહોલ પણ પૈસાની જરૂરિયાત હોવાથી કારીગરને પણ દુઃખ થશે, વેપારીઓને પણ દુઃખ છે। આ સ્થિતિમાં જો આવા તત્વો આવું કામ કરતા રહેશે તો એક દિવસ આ ઇન્ડસ્ટ્રી આખી ભાંગી ભૂકો થઈ જશે। જે રીતે વેપારીઓની અંદર એક ચિંતાનો માહોલ છે, અત્યારે જે રીતે આ ઇન્ડસ્ટ્રી બતાવી રહ્યા છે કે આ ઇન્ડસ્ટ્રી છેલ્લા 2 દિવસથી જે બંધ છે, કારણ કે કેટલાક અસામાજિક ઇસમો દ્વારા કારીગરોને છે તે ઇન્ડસ્ટ્રીની અંદર આવતા રોકવામાં આવે છે। પોસ્ટરો છે તે ઉડિયા ભાષાની અંદર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ છે તે ગત રાત્રિથી સતત જે રાત્રિના સમયે પેટ્રોલિંગ પણ કરતા નજરે પડી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે તંત્ર તરફથી કઈ રીતે એક્શન લેવામાં આવે છે, કારણ કે દર વર્ષને જેમ આ વર્ષે પણ સ્થિતિ છે કંઈક અલગ જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।